નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી છે એની અંદર સ્વાધ્યાય 5.2 હવે શીખવા જઈ રહ્યા છીએ. તેની અંદર દાખલા નંબર 1, નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનો પ્રથમ પદ એ સામાન્ય તફાવત d અને n નું પદ an છે. ખાલી જગ્યા પૂરો. આ કોષ્ટકની અંદર આપણે પ્રથમ પદ a છે, સામાન્ય તફાવત d છે, પદનો ક્રમ n છે અને n નું પદ an છે. જ્યાં જ્યાં ખાલી જગ્યા હોય એ ખાલી જગ્યા આપણે અહીંયા પૂરવાની છે કે એ પદ ખૂટતું પદ આપણે શોધવાનું છે અહીંયા. તો નંબર 1, હવે આ કોષ્ટકની અંદર જે કિંમતો પહેલી આપેલી હોય આપણે લખી દઈશું. તો નંબર 1 ની અંદર a ની નીચે 7 લખેલા છે, એનો મતલબ a બરાબર 7 આપેલા છે. પછી d બરાબર 3 આપેલા છે, n બરાબર 8 આપેલા છે અને an આપણે શોધવાના છે, એની નીચે ખાલી જગ્યા આપેલી છે. હવે ની અંદર મેં તમને n માં પદનું સૂત્ર લખાવેલું છે, તો એ સૂત્રને યાદ કરો. an બરાબર a વત્તા n માઇનસ 1 કૌંસની બહાર d. તેથી હવે આની અંદર જ્યાં n છે ત્યાં આપણે 8 મૂકવાના છે. તો a 8, a ની જગ્યાએ 7, n ની જગ્યાએ 8 ઓછા 1, d બરાબર 3 બરાબર 7 વત્તા કૌંસનું સાદુરૂપ પહેલું આપવાનું, 8 માંથી 1 જાય તો 7 બરાબર 7 વત્તા 7 તારી 21 બરાબર 21 ને 7 28. તેથી 8મું પદ એટલે કે a8 બરાબર 28. તો આ ખાલી જગ્યાની અંદર આવશે 28. હવે જુઓ નંબર 2, એકદમ સરળ આ દાખલા છે, પૂરતું ધ્યાન આપશો તો તરત આવડી જશે. એકનો એક સૂત્ર વપરાવાનું છે. નંબર 2, જે વિગતો પહેલી આપેલી છે આપણે લખી દઈશું. જો નંબર 2 ની સામે અહીંયા જુઓ તો a ની નીચે -18 આપેલા છે, તો એનો મતલબ a બરાબર -18. અહીંયા d ની નીચે ખાલી જગ્યા આપેલી છે, તો અહીંયા d બરાબર આપણે કરી દઈએ પ્રશ્નાર્થ ચિહ્ન, જે આપણે શોધવાનું છે. n બરાબર 10 આપેલા છે, તો n બરાબર 10. અહીંયા an બરાબર 0 આપેલા છે, તો an બરાબર 0. ફરી પાછું આ જે સૂત્ર છે એમ ને એમ આપણે લખી દેવાનું છે. an બરાબર a વત્તા n માઇનસ 1 કૌંસની બહાર d. હવે આપણી પાસે જે જે કિંમતો છે આની અંદર મૂકી દેવાની છે. an બરાબર કેટલા છે? 0. તો જે જગ્યાએ n છે ત્યાં આપણે 0 મૂકી દઈશું. a બરાબર -18 છે, તો a ની જગ્યાએ -18 મૂકી દેવાના છે. જુઓ n બરાબર આપણી જોડે 10 છે, તો જે જગ્યાએ n છે ત્યાં 10 લખી દઈશું ઓછા 1. d આપણે શોધવાનો છે, તો d એમને એમ હાલ લખી દેવાનો છે. તેથી આ -18 બરાબરની ડાબી જ બાજુ જાય એટલે +18 થશે. હવે આ 10 માંથી 1 જાય તો 9d. આ 9 છે એને છેદમાં લઈ જાઓ તો 18/9 બરાબર d. 9 દુ 18, 9 9 ઉડી જશે. તેથી 2 બરાબર d. તેથી d બરાબર 2. તો અહીંયા આપણે જે d નીચે નંબર 2 ની સામે જે ખાલી જગ્યા છે એની અંદર આવશે 2. ત્રીજા નંબરમાં જુઓ. હવે અહીંયા a ની નીચે અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એનો મતલબ એ શોધવાના છે.
ડી બરાબર -3 આપેલા છે, એન બરાબર 18 આપેલા છે, એન બરાબર -5 આપેલા છે. હવે પેલો આપણે એન માં પદનું સૂત્ર લખીએ. એન બરાબર a વત્તા n ઓછા 1 કૌંસની બહાર ડી. તેથી હવે જો an બરાબર -5 આપેલા છે તો જે જગ્યાએ an છે ત્યાં -5 લખીશું. એ આપણે શોધવાના છે. n બરાબર 18 આપેલા છે તો જે જગ્યાએ n છે ત્યાં 18 લખીશું. ડી બરાબર -3 આપેલા છે. હવે ખ્યાલ રાખજો, અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે ડી ઋણ હોય એટલે કે માઇનસ હોય ત્યારે ફરજિયાત અને કૌંસમાં લખવાનો પાછળ લખો તો. કારણ કે જો કૌંસ તમે નહીં કરો તો આ સ્વતંત્ર અલગ પદ બની જશે. એટલે અહીંયા કૌંસમાં સંખ્યાઓ લખ્યા પછી જે સામાન્ય તફાવત ડી છે આ રીતનો કૌંસમાં લખવાનો, એટલે ભૂલ પડવાની સંભાવના ના રહે. -5 બરાબર એ આપણે શોધવાનો છે. 18 માંથી 1 જાય તો 17 -3 બરાબર, તેથી -5 બરાબર પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ 17 તારી 51, તેથી -5. આ -51 ડાબી બાજુ લાવો એટલે +51 થશે બરાબર a, અને 51 માંથી 5 જાય તો 46 બરાબર a. આ ચિહ્નો જુદા જુદા એટલે બાદ બાકી થાય. 51 માંથી 5 જાય તો 46, 51 મોટા એ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ. તેથી a બરાબર 46. તો અહીંયા જે ખાલી જગ્યા છે એની અંદર 46 આવશે બરાબર. હવે નંબર 4 જુઓ. નંબર 4 ની અંદર a બરાબર -18.9 આપેલા છે, ડી આપણને 2.5 આપેલા છે, n આપણે શોધવાનો છે, n બરાબર 3.6 આપેલા છે. તો ફરી પાછું n માં પદનું આપણે સૂત્ર લખીશું. અહીંયા n બરાબર a વત્તા n ઓછા 1 કૌંસની બહાર ડી. તેથી an બરાબર 3.6 આપેલા છે તો જે જગ્યાએ an છે ત્યાં આપણે 3.6 લખીશું. a બરાબર -18.9 તો ત્યાં જે લખીએ -18.9 પ્લસ n આપણે શોધવાનો છે. ડી આપણને 2.5 આપેલા છે, તેથી 3.6 -18.9 ડાબી બાજુ જશે એટલે +18.9 થશે બરાબર. જમણી બાજુ વધશે n ઓછા 1 2.5. હવે આનો સરવાળો કરો 6 9 15 15 નો પોચડો વધી જાય 1 ને 3 4 4 ને 8 12 12 નો બગડો વધે 1 ને 1 2 22.5 બરાબર n ઓછા 1 કૌંસની બહાર 2.5. હવે 2.5 ગુણાયેલા છે ડાબી બાજુ છે એટલે ભાગાકારમાં આવશે. તો અહીંયા 22.5 છેદમાં 2.5 જમણી બાજુ વધશે n ઓછા 1. તેથી હવે જો પોઈન્ટ દૂર કરીએ પહેલા તો 22.5 નો પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ પછી 1 અંક છેદક 0 ચડશે. અહીંયા 2.5 નો પોઈન્ટ દૂર કરીએ તો 25 દશાંશ જે 10 છેદના છેદમાં આવશે એ ક્યાં જશે? અંશમાં બરાબર n ઓછા 1 10 10 ઓડી જશે. હવે જો 25 નો ઘડિયો ડાયરેક્ટ ફાવતો હોય 25 નવા 225 ન ફાવે તો 5 5 નાના નાના છેદ ઉડાડતો જવાનો. તેથી 9 બરાબર n ઓછા 1, તેથી -1 ડાબી બાજુ જાય તો +1 થશે. તેથી 9 ને 1 10 બરાબર n, તેથી n બરાબર 10. તો અહીંયા જે ચોથા નંબરમાં એની નીચે જે ખાલી જગ્યા છે અહીંયા આવશે 10. હવે નંબર 5. નંબર 5 માં a બરાબર તમને 3.5 આપેલા છે, ડી બરાબર 0 આપેલા છે, n બરાબર 105 આપેલા છે. n આપણે શોધવા છે. તો
તો અહીંયા n માં પદનું સૂત્ર લખીશું n બરાબર a વત્તા n ઓછા 1 d. તો જે જગ્યાએ an છે an આપણે શોધવાનો છે. તો an બરાબર a ની જગ્યાએ 3.5 વત્તા n ની જગ્યાએ 105 ઓછા 1 d બરાબર 0. તેથી an બરાબર 3.5 વત્તા, હવે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો એટલે જવાબ શું આવે? 0. તો an બરાબર 3.5 વત્તા 0 એટલે 3.5 જ આવશે. તો આ આપણો જવાબ છે. તો આ રીતે n માં પદનું સૂત્ર લખીએ અને કિંમતો મૂકો એટલે આમાંથી a ખૂટતો હોય, d ખૂટતો હોય કે n ખૂટતો હોય કે an ખૂટતો હોય એ તમને મળી જશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય મા સરસ્વતી.